અમારી સ્કૂલના સ્પોર્ટના એક શિક્ષક એક દવાખાને હમણાં ભેગા થયા. એટલે એ બતાવવા આવ્યા હતા. એટલે બાજુમાં હું બેઠો હતો, હું એક ભાઈબંધને બતાવવા લઈને ગયો હતો. પણ વાત કંઈક આ મુજબની હતી. એ બતાવવા આવ્યા હતા કે આ શરીર એમનું જે વધી ગયું ને એના વિશેની વાતચીત કરતા હતા. હવે જે ડૉક્ટર હતા એ પાછા એમના ફ્રેન્ડ હતા. એ કે એલા તું તો આ પીટીનો ટીચર, સ્પોર્ટનો ટીચર, આ કઈ રીતના શરીર વધ્યું? તો પછી હવે આમ અમે બેઠા હતા એટલે અમે એને શરમ આવી, પણ પછી અમે કીધું સાહેબ અમે કોઈને નહીં કહેવો, તમારે કેવું હોય તો કયો. તો એ ઘરના લઈ આવ્યા હતા મોટા સિટીના. એ કે તમે કોઈ દી સાહેબ આ બહારનું ખાતા નહોતા, ઘરે જ બધું રાંધીને ખાતા હતા, સબ્જી, કાકડી, ટમેટા આવું બધું ખાતા હતા, આવું બધું તમે જ્ઞાન આપતા હતા. આ તમારું શરીર આવડું મોટું કેમ કરતા થઈ ગયું? પછી એને ચાલુ કર્યું. એ કે હું કાંઈ આવું ઢોસા ને ભેળ ને વઘારેલા ભાત ને પુલાવ ને આવું કાંઈ કોઈ દી નહોતો ખાતો કે. પણ કે આ ક્યારે ચાલુ કર્યું ને કેમ કરતા થયું, કાંઈક કયો તો ખરા. પછી એને કીધું. એ કે એક દી મારા ઘરના એ ઈડલી સંભાર કર્યા, તે સંભાર વધ્યો. તો બીજે દિવસે ભાત કર્યા હેથુકના. તો સાંજે હું દાળ પર સંભાર ખવાઈ ગયો દાળ ભાતમાં, અને ભાત વધ્યા ને તેનો એને કર્યો પુલાવ, અને પુલાવ આરે કરી કઢી. તો શું ભાત ને પુલાવ નહીં ખવાઈ ગયો, કઢી વધી. તો બીજે દિવસે વઘારેલી ખીચડી અને કઢી કરી. તો વઘારેલી ખીચડી વધી. તો વઘારેલી ખીચડી વધી ને તો પછી એને હાહુ કે કામ કરો કે ભરેલ રીંગણા બટેટાનું શાક કરી નાખો કે, અને બાજરાના રોટલા કરી નાખો કે, અને ખીચડી કે. આને કર્યું એ માલ્યું. તે રોટલા ને ખીચડી ની ખવાઈ ગયું, અને રીંગણા બટેટાના શાકમાંથી ઓલા છોકરા બટેટા વીણીને ખાઈ ગયા. તે રીંગણા વધ્યા. તે શું પડ્યું રાખ્યું એને તે, અને સવારે કરી પાઉંભાજી. તો બ્રેડ વધી. રીંગણાનું શાક વધ્યું ને એની ભાજી કરીને ખાઈ ગયા બ્રેડ આરે. તો બ્રેડ વધી. તો બ્રેડ વધી સાંજે પછી કે સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો કે. તે સેન્ડવિચનો પ્રોગ્રામ રાખ્યો ને તો મસાલો કર્યો તો એ વધ્યો કે. સેન્ડવિચનો મસાલો કરે ને એ વધ્યો. તો સવારમાં પછી કે બટેટાવાળા કર્યા. તો બટેટાવાળા કર્યા, ચટણી કરી, આ બધું કર્યું. તે ચટણી વધી કે. પછી કે સાંજે થોડાક બટેટા બાફીને ભેળ કરી. ઓલા ડૉક્ટર કે હવે કે અમારે નથી સાંભળવું કે, આને ખતમ કરી દો કે આ એમ કરતાં શરીર વધ્યું કે. એટલે આવું વધેલું ઘટેલું હોય ને એમાં બૈરા આમ કરી જાય ને, એમાં આ શરીર અમારે તોતિંગ જેવા થયા. હું કોઈને કહું નહીં, તમે કોઈને કહેતા નહીં. હાલો, જય માતાજી.